મોટી ડાબી જાય બસ સર્વમંગલ મંગલ્યમ પ્રદાનમ સર્વધર્માણમ જન્મ જયતુ તમા સમય સારાય સ્વાસ્થ્ય ઇચ્છભાવાય ભાવાય ભાવા ઉભળાય છે. હા. અહીંયા પૂરું. સર્વ વિભાવ પરિણામ રહિત છું. ઓલો આત્મભાવના ચાલુ છે. સર્વ વિભાવ પરિણામ રહિત છું, શૂન્ય છું. એવા સર્વ વિભાવ પરિણામથી તો હું રહિત છું. હવે વિભાવ પરિણામથી રહિત છું ત્યારે એને વિભાવ પરિણામ કરતા કરતા કેવી રીતે સ્વભાવ પ્રાપ્ત થાય? બહુ આકરું કામ ભાઈ. એને પૂર્વ આગ્રહ છોડવો મુશ્કેલ પડે છે. તીવ્ર આગ્રહ તો અભવીએ પણ છોડ્યો હતો. તીવ્ર છોડ્યો મંદ રહ્યો હતો. એ કોઈ ચીજ નથી. એટલે મિથ્યા તો ટળે ને એ અગત્યનું છે. તીવ્ર મન એમ તો થયા કરે છે. એટલે એ કઈ એમાં મોક્ષ માર્ગમાં પ્રવેશ ન મળે, ટળે ત્યારે જ મળે. અને શાસ્ત્રમાં એમ આવે કે ક્યાંક વ્યવહાર રત્નત્રય સાધન અને નિશ્ચય રત્નત્રય સાધ્ય. અને અહીંયા એમ કે છે કે વ્યવહાર રત્નત્રય તો વિભાવ છે અને એનાથી સ્વભાવ પ્રાપ્ત ન થાય. તો બે વચ્ચે શું ન્યાય આવે? એટલે તો જ્યારે નિશ્ચય રત્નત્રયથી છૂટે ને પછી જે વ્યવહાર આવે એને જ વ્યવહાર કહેવાય ને. તો એ તો એના શુદ્ધ ઉપયોગમાંથી છૂટે છે અને પછી બહાર નીકળી ગયો એટલે એને મોક્ષ માર્ગ નથી કહેવાતો. પ્રશ્ન નથી સમજ્યા. સાધ્ય સાધક ભાવ એટલે શું? કે વ્યવહાર રત્નત્રય સાધન છે અને નિશ્ચય રત્નત્રય સાધ્ય છે, બરોબર? એવું આવે શાસ્ત્રમાં. અને અહીંયા એમ કે છે કે વિભાવ છે ને એ તમારો સ્વભાવ નથી, એટલે એનાથી સ્વભાવ પ્રાપ્ત ન થાય. એટલે વ્યવહાર રત્નત્રય ને અહીંયા વિભાવ કીધો અને નિશ્ચય રત્નત્રય ને સ્વભાવ કીધો. એટલે વ્યવહાર રત્નત્રય થી નિશ્ચય રત્નત્રય પ્રાપ્ત ન થાય. આ બે દલીલ આવે છે શાસ્ત્રમાં. તો એની પાછળનો આશય શું છે એમ પૂછું છું. એક તો એ કે વિભાવ, આને વિભાવ એટલે કીધો કારણ કે એ પર્યાય છે અને આ નિશ્ચય દ્રવ્ય એટલે અપરિણામી દ્રવ્ય છે અને આ પલટતી પર્યાય છે. તો જે પલટતું હોય એમાં જ વાત છે. એ પર્યાયની વાત છે. વ્યવહાર રત્નત્રય સાધન અને નિશ્ચય રત્નત્રય સાધ્ય બે પર્યાય છે કે નહીં? વ્યવહાર રત્નત્રય સાધન, રત્નત્રય સાધ્ય, બરોબર? હવે અહીંયા એમ કે છે કે વ્યવહાર રત્નત્રય થી નિશ્ચય રત્નત્રય પ્રાપ્ત ન થાય. એમ કીધું કે સાધ્ય સાધન છે. વ્યવહાર રત્નત્રય સાધન છે અને નિશ્ચય રત્નત્રય સાધ્ય છે. તો અનુભવમાં જ્યારે આવે ત્યારે એ નિશ્ચય રત્નત્રય ને અનુભવ છૂટે અને એની સાથેનો જે વ્યવહાર હોય એને વ્યવહાર રત્નત્રય કીધું ને. કોને વ્યવહાર રત્નત્રય ને કોને નિશ્ચય રત્નત્રય કે છે એટલે ઈ સાધ્ય થાય તો આને સાધન. એટલે જ્યારે નિશ્ચય રત્નત્રય પ્રગટે તો આને સાધન કહેવાય ને, વ્યવહાર રત્નત્રય. ત્યારે સાધન કહેવાય એમ નથી કહેતી. એને સાધન શું કામ કીધું ને અહીંયા સાધન કેમ નથી કીધું એમ પૂછું છું. એને સાધન કેમ કીધું? કારણ કે એવું હોય જ્યારે અહીંયા આ પ્રગટ થાય નિશ્ચય રત્નત્રય ત્યારે અહીંયા વ્યવહાર રત્નત્રય હોય એટલે એને સાધન કીધું. અને પછીની વાત નથી, પેલા કીધું કે વ્યવહાર રત્નત્રય સાધન અને નિશ્ચય રત્નત્રય સાધ્ય. એટલે પેલા હોય તો જ સાધન તો સાધ્ય થાય ને. પણ એ તો કાર્ય થાય તો આના પર સાધનનો આરોપ આવે ને. જો થાય જ નહીં કાર્ય તો એને સાધન કેમનું કહેવાય? પણ એ સાધન નથી અહીંયા એમ કે છે. અહીંયા સાધન કીધું ને અને અહીંયા સાધન નથી એમ કીધું. તો એ બે પાછળ શું દલીલ? અહીંયા તો એને વિભાવ પરિણામ એટલે કીધા કારણ કે એક પર્યાય માત્ર ને વિભાવ કીધી છે. તો પછી પર્યાય માત્ર તો આ તો પર્યાયની વાત થઈ ગઈ એટલે એને વિભાવ પરિણામ કીધા. તો જે પર્યાય છે એનાથી
ધ્રુવની પ્રાપ્તિ ન થાય એટલે એને વિભાવ કીધો, એટલે એને સાધન નથી કીધું. અને ત્યાં ધ્રુવની વાત ક્યાં કરું છું? બે પર્યાયની જ વાત છે. નિશ્ચય રત્નત્રય ને વ્યવહાર રત્નત્રય બે પર્યાય જ છે. પણ એને કેમ સાધન નથી એની માટે ધ્રુવની અપેક્ષા સાધન ન કીધું, ત્યાં સાધન કીધું, એ શાસ્ત્રની વાત છે, અહીંયા શાસ્ત્રની વાત છે. તો આધ્યાત્મ ને આગમ એમ છે ના, એ અધ્યાત્મ છે. પરમાત્મા પ્રકાશમાં એમ આવે છે કે વ્યવહાર રત્નત્રય સાધન અને નિશ્ચય રત્નત્રય સાધ્ય. બરોબર. 14મી ગાથા પરમાત્મા પ્રકાશ બીજો ભાગ. એટલે શિષ્ય પ્રશ્ન પૂછ્યો કે જયારે નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે ત્યારે વ્યવહાર રત્નત્રય તો છે ને, તો તમે એને સાધન કેમ કીધું? એટલે અહીંયા એનો જવાબ એમ હતો કે ભૂત નિગમ નય. બરોબર. ભૂત નિગમ નય એનું સાધન, કે એ વ્યય રૂપ સાધન છે. એટલે અભાવ હોય એ સદભાવ નું કારણ ન થાય, એનો અભાવ થઈ ગયો. નિમિત્ત નું જ્ઞાન કરાયું. બરોબર. નિમિત્ત તો અકિંચિત કરશે ને. એક મિનિટ. હવે વ્યવહાર રત્નત્રય સાધન અને નિશ્ચય રત્નત્રય સાધ્ય એમ ગુરુએ કીધું. પરમાત્મા પ્રકાશમાં પરમાત્મા પ્રકાશ 14મી ગાથા બીજો ભાગ. નિશ્ચય રત્નત્રય નિર્વિકલ્પ પરિણામ છે અને વ્યવહાર રત્નત્રય સવિકલ્પ પરિણામ છે. નિર્વિકલ્પ પરિણામ હોય ત્યારે સવિકલ્પ પરિણામ તો હોય, તો તમે એને સાધન કેમ કીધું? એવો શિષ્ય પ્રશ્ન પૂછ્યો. એટલે એને શું કીધું ગુરુએ? ભૂત નિગમ નય કીધું એને સાધન. ભૂત નિગમ નય એટલે ખબર છે ને? એટલે આ નિશ્ચય રત્નત્રયના પરિણામની પહેલા જે પરિણામ હતા અને પછી બહાર આવીને એટલે પરિણામ આવા હતા અને પહેલા એના માટે એને ભૂત અભાવ છે ને, અભાવ છે ને ભૂત નિગમ નય. એક સમય પહેલા જે પરિણામ હતા સવિકલ્પ, એક સમય પછી નિર્વિકલ્પ પરિણામ થયા. એટલે એને નિમિત્ત નું જ્ઞાન કરાયું, એને સાધન કીધું, આને સાધ્ય કીધું. બરોબર. એટલે વ્યય રૂપ કારણ છે એ. પર્યાય માત્ર વિભાવ ન કહેવાય, પણ પર્યાય માત્ર વ્યવહાર કહેવાય. બરોબર. વિભાવ બધી પર્યાય નથી. સ્વભાવ રૂપ પર્યાય પણ હોય ને વિભાવ રૂપ હોય. અને બીજું વ્યય કીધું ને, વ્યય રૂપ કારણ. તો અભાવ હોય એ સદભાવ નું કારણ ન થાય. સદભાવ નું કારણ સદભાવ પોતે જ છે. અભાવ એટલે વ્યય ને સદભાવ એટલે વાત કરી. અને જે બીજી દલીલ કીધી નિમિત્ત નું જ્ઞાન કરાવ્યું. નિમિત્ત અકિંચિત કરશે. એક તમે કીધું કે વ્યવહાર રત્નત્રય સાધન ને નિશ્ચય રત્નત્રય સાધ્ય, એ પહેલી વાત હતી. અને બીજી વાત શું હતી? એ તો પેલા આ વાત તો પૂરી કરો પેલા. એટલે એ તો તમે લખાયું કે નિમિત્ત નું જ્ઞાન કરાવ્યું, વ્યયરૂપ કારણ છે. અને આપણે ભૂત નિગમ નય કીધું. અને ભૂત નિગમ નય કીધું. બરોબર. પછી અભાવ હોય એ સદભાવ નું કારણ ન થાય. અભાવ એટલે વ્યય અને સદભાવ એટલે ઉત્પાદ. સદભાવ નું કારણ સદભાવ પોતે છે.
હમ. એના માટે 175 કળશમાં એમ કીધું કે અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ ક્ષણિક ઉપાદાન એટલે એના સટકારકથી થયું, જન્મ ક્ષણથી થયું. અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ અર્થ શું થયો? ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે. વ્યવહાર રત્નત્રય છે ને એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. અશુદ્ધ હોય એ શુદ્ધ નું કારણ ન થાય. શુભ ભાવ બંધ નું કારણ છે અને નિશ્ચય રત્નત્રયના પરિણામ શુદ્ધ ભાવ એ મોક્ષ નું કારણ છે. એટલે વિપરીત પરિણામ છે બે એકબીજાથી. વિપરીત હોય અવિપરીત નું કારણ ન થાય. શુભ ભાવ બંધ નું કારણ છે અને નિશ્ચય રત્નત્રયના પરિણામ શુદ્ધ ભાવ છે એ મોક્ષ નું કારણ છે. એક થી બંધ થાય છે, એક થી મુક્તિ થાય એટલે વિપરીત ભાવ થઈ ગયા ને. એટલે વિપરીત ભાવ છે એ અવિપરીત નું કારણ ન થાય. અહીંયા એવું કીધું કે વિભાવ છે એ સ્વભાવ નું કારણ એમ આવ્યું ને આમાં. હવે એ બીજો પોઈન્ટ લખો. વિભાવ છે ને એ પરાશ્રિત ભાવ છે અને સ્વભાવ છે એ સ્વાશ્રિત ભાવ છે. સ્વાશ્રિતો નિશ્ચય, પરાશ્રિતો વ્યવહાર. શ્રીમદ રાજચંદ્ર એમ કે છે જે ભાવે બંધ થાય એ ભાવે મોક્ષ ન થાય. વિભાવ છે એ આત્મામાં તન્મય ન થાય, આત્માને પ્રસિદ્ધ ન કરે, આત્મામાંથી નીકળી જાય. સ્વભાવ પરિણામ છે એ આત્મામાં તન્મય થાય, આત્માને પ્રસિદ્ધ કરે છે અને આત્મામાંથી નીકળે નહીં. વિભાવ છે એ જળ છે, સ્વભાવ છે એ ચેતન. ઓલું વિપરીત ભાવ, અવિપરીત ભાવ. બેની પ્રતિપાદન શૈલીમાં ફેર પડી ગયો, બરોબર. વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન થઈ ગયા પછીની વાત છે. પેલું છે ને વિજ્ઞાન થઈ ગયા પછીની વાત છે, પેલું વિજ્ઞાન ખાવા માટેની વાત છે.
વાંચો. અહીં તો વિભાવ નામનો અંશ પણ જેનો સ્વભાવમાં નથી એવો આ ભગવાન આત્મા પોતે પોતાના અંતરના આનંદ અને જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ત્યાં આ રીતે મળી શકે છે એમ કહે છે. બાકી તો કોઈ રીતે આત્મા મળી શકતો નથી. ભલે ને કરોડોના અબજોના દાન આપે કે કરોડોના અબજોના મંદિરો બનાવે કે 11 અંગ 9 પૂર્વ સુધી શાસ્ત્ર ભણે તો પણ આત્માની પ્રાપ્તિ થાય નહીં. અહીંયા શુભ ભાવને કીધું અને બીજા કોને બંધનું કારણ કીધું? બંધનું કારણ તો દાન ને મંદિર બનાવને શાસ્ત્ર જ્ઞાન ને બધાને બંધનું કારણ કીધું. શુભ ભાવ થયું ને પણ બે જાતના ભાવ આવ્યા. શુભ ભાવ નહીં ને 11 અંગ 9 પૂર્વ એટલે શુભ ભાવ એને બંધનું કારણ કીધું. એક કર્તા બુદ્ધિ એક જ્ઞાતા બુદ્ધિ. જ્ઞાન છે ને 11 અંગ 9 પૂર્વ નું જ્ઞાન એ જ્ઞાતા બુદ્ધિ છે ને જગન્ય જ્ઞાન છે બંધનું કારણ છે. પરસંતાલંબી જ્ઞાન છે એ બંધનું કારણ છે અને ઓલું રાગ છે એ બંધનું કારણ છે. એટલે એક કર્તા બુદ્ધિ એ બંધનું કારણ અને જ્ઞાતા બુદ્ધિ એ બંધનું કારણ બે બંને. એક દ્રવ્યના નિશ્ચયમાં જાય એનો દોષ નીકળી જાય. એક પર્યાયના નિશ્ચયમાં જ્ઞાનની પર્યાયના નિશ્ચય. હા હા શ્રીમદ કર્તા બુદ્ધિના દોષ માટે કઈ ગાથા છે? ગાથા 6 એમાં છે ને દ્રવ્યનો નિશ્ચય ને કરીએ કર્તા બુદ્ધિ માટે. કર્તા બુદ્ધિ માટે ઓલી 49 ગાથા આખો કર્તા કર્મ અધિકાર સર્વ જ્ઞાન અધિકાર બધામાં કર્તા બુદ્ધિ ને કાઢવા માટે કર્તા ને કર્તા ઉપચાર બરોબર. ને જ્ઞાતા બુદ્ધિ માટે તો કર્તા કર્મ અધિકાર માં કર્તા બુદ્ધિ જાય તો જ્ઞાતા બુદ્ધિ કર્તા બુદ્ધિ કાઢવા માટે એમાં ભગવાન આત્માને અકર્તા બતાવો છે. એમ કે તમે એમ કે દ્રવ્ય કર્મના કરતા નથી આજ્ઞા કરતા છો એવું કે ને એમાં દ્રવ્ય કર્મ અકર્તા બતાવો છે બરોબર. પછી એમ કે તમે રાગના કરતા નથી જ્ઞાનના કરતા છો એમાં રાગનો અકર્તા બતાવે. પછી એમ કે તમે સંપૂર્ણ તમારું દ્રવ્ય તો અકર્તા છે એટલે જ્ઞાનના કરતા નથી એમ કરીને અંદર લઈ જાય. પછી છેલ્લે અકર્તા ભગવાન આત્મા બતાવે બરોબર. અને ઈ અકર્તા ભગવાન આત્મા તમારા જ્ઞાનમાં આવે ને તમારે પરિણમન થાય તો એ પરિણમન ને પણ શું કીધું? શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ અકારક ને અવેદક છે બરોબર. એ 320 ગાથામાં કીધું. સર્વ વિશુદ્ધ જ્ઞાનાધિકારમાં ક્રમબદ્ધ પર્યાય કીધી તો એમાં અકર્તા બતાવ્યો. 320 ગાથા કીધી એમાં અકર્તા બતાવ્યો. એટલે એ આખી એમાં કર્તા બુદ્ધિ જાય તમારી બધી બધામાં. અને જ્ઞાતા બુદ્ધિ જાય એ માટે કઈ ગાથાઓ કીધી હતી? જ્ઞાતા બુદ્ધિની 5 કીધી હતી ને તમે? 14-15 કે 17-18 એવું કઈ ઝુમખું છે ને ક્લોઝિંગમાં આખું કર્તા બુદ્ધિ બતાવે છે. શેટિકાની ગાથા પછી રે શાસ્ત્ર તે નથી ઈ ગાથા 15 ગાથા શેટિકાની 10 અને જ્ઞાન વેદના બધી જ્ઞાતા બુદ્ધિ. હા એનો ખબર છે. જ્ઞાતા બુદ્ધિની આ ગાથાઓ છે કે કરતા એટલે ઇન્દ્રિય જ્ઞાન નો દોષ નીકળી જાય ને એટલે જ્ઞાતા બુદ્ધિ જાય. જ્ઞાતા બુદ્ધિ ને કર્તા બુદ્ધિ બે કર્તા બુદ્ધિ જ છે સમજી ગયા? બે જાય ત્યારે કર્તા બુદ્ધિ જાય. ઓલું એમ કે કરનાર નથી જાણનાર છે તો જાણવાનું બાને પકાણો એમ બરોબર. છેલ્લે કઈ ગાથા છે? 20
જ્ઞાનથી જ્ઞાનનું વેદનાન 373 થી 82. શેટિકાની ગાથા 356 થી 365. જ્ઞાનનું વેદ જ્ઞાન. હા, જ્ઞાનથી જ્ઞાનનું વેદનાન છે. અને ઓલી શ્રેય શાસ્ત્ર તે નથી ગાથા છે ને 15 ગાથાનું ઝુમખું. અવાજ નથી આવતો. 383 ને 383 થી. હા, 404 સુધીની છે. અવાજ વયો ગયો. 372 to 382 એ તો તમે પહેલા કીધી 10 ગાથાનું ઝુમખું. અને જ્ઞાનથી જ્ઞાનનું વેદનાન છે ને, પછી શેટિકાની 356 થી 365. હા, ઈ પણ પછી શાસ્ત્ર તે નથી જ્ઞાન એની ગાથા 15 ગાથાનું ઝુમખું. શેટિકાની ગાથા પણ જ્ઞાનથી જ્ઞાનનું વેદ જ્ઞાન છે. હા, એમાં જ્ઞાનની પરી એનો નિશ્ચય ને જ્ઞાનની પરી એનો વ્યવહાર બે બતાવ્યો. અને તે શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય અને જ્ઞાનની પરી એનો વ્યવહાર શેટિકાની ગાથામાં બતાવ્યો. 31 ગાથા 15 ગાથા લખે એ બધી જ્ઞાનની પરી એનો નિશ્ચય. એક કળશ બી કોઈ છે ને, એક ભૂતાવીશ ને ધ્યાનાવીશ છે ને, એમાં આવે જ્ઞાતા બુદ્ધિ ને કરતા બુદ્ધિ. બેન શેટિકાની ગાથાનો નંબર કયો ને? 356 થી 365. 356 થી 365. અચ્છા, અને પછી હજી કઈ કીધી? 31મી ગાથા કીધી. હા, 31 ની 15. પછી ઓલો ભૂતાવીશ ને ધ્યાનાવીશ ની આવે ને ગાથા, એમાં કરતા બુદ્ધિ. ભૂતાવીશ એટલે કરતા બુદ્ધિ, ધ્યાનાવીશ એટલે જ્ઞાતા બુદ્ધિ. બેની કયો નંબર છે? ભૂતાવીશ જ્ઞાનાવીશ નંબર નથી યાદ, જોઈ લેજો. નિર્ણયમાં જ કોઈક બહુ આમ બહુ પાછળ નથી, 94 પછી કઈક છે. આગળમાં જ આવે છે. જોઈ લેજો. આહા, શ્રીમદે કહ્યું છે ને, યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લિયો, વનવાસ લિયો, મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો, શબ શાસ્ત્રન કે નય ધારી હિએ, મત મંડન ખંડન ભેદ લીહે, વ સાધન બાર અનંત કિયો, તદપી કछु હાથ હજુ ન પડ્યો, अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से. 24માં વર્ષે શ્રીમદ રાજચંદ્ર પત્રાંગ 265 કહે છે કે આહા, अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से, बिन सदगुरु कोय न भेद लहे. આહા, જરી જ્ઞાનીમાં નિમિત્તપણું થાપ્યું છે, પણ જ્ઞાની એને આ સમજાવે છે, એની આજ્ઞાનો આરાધનનો અર્થ એ, જ્ઞાની આજ્ઞા એ કરે છે કે વસ્તુનો સ્વભાવનો આશ્રય લઈ અને વસ્તુમાં વિભાવનો અંશ નથી તેને પ્રાપ્ત કર. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એને કહેવાય. આજ્ઞા તો વાણી છે, પણ એનો કહેવાનો ભાવ સર્વજ્ઞાનીનો, તીર્થંકરોનો, કેવડીઓનો કહેવાનો આશ્રય વિતરાગ ભાવ છે, અને વિતરાગ ભાવ પ્રગટ થવાને માટે સ્વદ્રવ્યનો આશ્રય છે. આહા, ગમે તે કરે, ગમે ત્યાં ફરે, પણ કરવાની તો આ છે. યમ નિયમ માં કોનો નિષેધ કરવાનો? બે શબ્દમાં છે. ઓલું છે ને, જળ શું છે, શુષ્ક જ્ઞાની ને જળ ક્રિયા, કોઈ ક્રિયા જો. હા, એને કયો દોષ કહેવાય? શુષ્ક જ્ઞાની ને ક્રિયાજળમાં દોષ કયો આવે? કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ. આમાં કર્તા બુદ્ધિ નો દોષ ક્યાં બતાવ્યો યમ નિયમમાં?
શબ શાસ્ત્ર ના કર્તા બુદ્ધિનું યમ નિયમ સંયમ એ બધું કરતા બુદ્ધિ. શાસ્ત્રનું મંડન ખંડન એ જ્ઞાતા શાસ્ત્ર કે નય ધારી હે ઈ એ જ્ઞાતા બુદ્ધિ. હા અને પછી ક્યો ન વિચારત હે ઉનસે કુછ સાધન એમાં શું વિચારવાનું? આ પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. એમાં કયો ગુણ પ્રગટ થાય એ વિચારી તો વિતરાગતા વિતરાગતા ને સર્વજ્ઞ એ પૂર્ણતામાં અને વૈરાગ્ય અને વૈરાગ્ય. હા એટલે વૈરાગ્ય એટલે વિતરાગતા કીધી ને ત્યારે અનુયોગ તાત્પર્ય વિતરાગતા છે એટલે શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ પ્રગટ કરવો ને એ એનું તાત્પર્ય છે. એટલે કર્તા બુદ્ધિ જાય, જ્ઞાતા બુદ્ધિ જાય અને પોતાના આત્માના આશ્રય જે નિર્વિકલ્પ દશા પ્રગટ થાય ત્યારથી ધર્મની શરૂઆત થાય. એને મોક્ષ મહેલ થી પ્રથમ સીડી એમ 6 ડાળામાંથી બરોબર. એટલે નિર્વિકલ્પ દશા થાય ને નિર્વિકલ્પ દશામાં સમ્યક દશા પ્રગટ થાય. આ કરવાનું હતું ને ઈ ન કર્યું અને આ બધું કરી નાખ્યું. 12મા સાધન ઘણા કે અંતર્મુક્તિઓ જ નહીં તો એને મોક્ષ માર્ગ શરૂઆત થઈ. એટલે નિરંતર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની ભાવના મહિમા એનો કરવાનો અને એમાં આ હું છું એવું પરિણમન થઈ જાય ને એનું નામ શુદ્ધોપયોગ. એટલે અત્યારે આપણે વિચાર કર્યા વગર પ્રાપ્ત પર્યાયમાં હું પણ છે યાદ ન કરવું પડે હું ફેરવી છું કે એમ બરોબર સ્ત્રી છું કેવું એમ યાદ નહીં કરવું પડે. જેમ છાસ ને માખણ જુદા પડી જાય છે ને પછી માખણ એ છાસમાં ભેગું ન થાય, છૂટું છૂટું જાય. એમ જ્ઞાનીની પરિણતિ જ્ઞાયકમાં હું પણ થઈ ગયું ને એ પછી કેમાંય ભળે નહીં. એ પોતે જુદો ને જુદો રહેતો રહે. ખાતા પીતા ઉઠતા બેસતા એને એનો ખ્યાલ જ છે કે હું આ છું ને આ નથી. એને યાદ ન કરવું પડે, એનું વિજ્ઞાન ચાલુ જ રહે છે. શુદ્ધોપયોગ અને શુદ્ધ પરિણતિ નિરંતર ક્યાં કરે. અહીં કહે છે કે ચેતન ભગવાન એ વિભાવ પરિણામથી શૂન્ય છે. ક્યાં? કે ત્રણેય લોકમાં. નરકમાં 7મી નરકના જીવો છે પણ એ જીવો આવા છે. જીવ એને કહીએ અરે નિગોદના એવા અનંતા જીવો છે પ્રભુ જે અત્યાર સુધી ત્રસપણું પામ્યા નથી અને હજુ અનંતકાળ ભવિષ્યમાં ત્રસપણું પામશે પણ નહીં. એવા જીવો છે પણ છે તો એ જીવો અંદર ભગવાન સ્વરૂપ જ. પર્યાયમાં ફેર છે પણ એ પર્યાય અંદર દ્રવ્ય સ્વભાવમાં નથી. ખરેખર તો એ પર્યાયને દ્રવ્ય સ્પર્શતોય અડતોય નથી. આવો જ ભગવાન પૂર્ણાનંદ પૂર્ણ જ્ઞાન સ્વભાવી તે 3 લોકમાં છે એમ કહે છે. કાન દ્રષ્ટિ મહાન એવું ઓલા 10 પુસ્તકના 10 ભાગ બાર ગુરુદેવના જે અગત્યના પ્રવચન છે ને એ આપ્યા છે. તો એમાં પહેલા ભાગમાં પહેલું જ પ્રવચન 110 ગાથાનું છે નિયમસરના. એ વાંચવા જેવું છે. એમાં નિગોદના જીવને ભવ્યત્વપણું લાગે છે તો તું અત્યારે એમ કે ગુરુદેવ પાસે આવ્યો સાચા દેવગુરુ શાસ્ત્રની વાત સાંભળી તો હવે તને એમ ભરોસો નથી આવતો કે હું ભવ્ય છું એમ બરોબર. એટલે તું નથી એમ કે મોક્ષનો શું છે પાત્ર જીવ છો એમ મોક્ષ થવાને પાત્ર જીવ છે. એટલે એ આખું પ્રવચન છે ને મોસ્ટ એમ્પ્રી છે. પહેલું જ પ્રવચન છે. પહેલું જ પ્રવચન છે પહેલા ભાગનું 110 ગાથા નિયમસર. મહાન દ્રષ્ટિ મહાન આમ તમે નિયમસરમાં મળે ને તો એમાંથી વાંચી લેજો. કારણ કાર્ય આમ તો ઓલું આઈપેડ છે ને એમાં તો બધું નાખેલું જ હશે. એ ગુરુમાં દ્રષ્ટિમાં ને મળી જશે. એમાં ખાલી શું છે કે આ ચોપડીમાં જે મોલા નોટ્સ લખી એમ ન લખાય પણ બાકી વાંચવાનું મળી જાય બધું. હા એટલે બહાર નોટ રાખવાની, નોટ ને પેન્સિલ એટલે જ્યાં અગત્યનું એ લખી લેવાનું. ચાલો. પ્રશ્ન: અધોલોકમાં એવા જીવો છે પરંતુ ઉધર્વ લોકમાં એવા નિગોદના જીવો હોય કેમ કે ત્યાં તો સિદ્ધ ભગવાન બિરાજે છે. સમાધાન: સિદ્ધ બિરાજે છે ત્યાં પણ નિગોદના જીવ અનંતા છે. જ્યાં સિદ્ધ ભગવાન આ આનંદના અનુભવમાં બિરાજે છે ત્યાં એના ક્ષેત્રમાં અનંતા નિગોદ જીવ છે. સિદ્ધ ભગવાન આનંદને વેદે છે પરંતુ
એના ક્ષેત્રમાં આકાશ અપેક્ષાએ રહેલા નિગોદના જીવો દુઃખને વેદે છે, છતાંય એ જીવ છે એ તો ત્રણેય લોકમાં આવા શુદ્ધ સ્વરૂપે છે. પર્યાયમાં ભલે વેદન અલ્પ ઘણું વિશેષ ગમે તે પ્રકારે હો. બેન, એ સિદ્ધ લોકમાં નિગોદના જીવ કેવી રીતે હોય? આખા લોકમાં નિગોદના જીવ ભર્યા છે ને. ત્રસ નાડીમાં ખાલી ત્રસ જીવ છે, બાકી તો બધા આખા લોક નિગોદના ભરેલા છે. એટલે આખો લોક ભગવાનથી ભરેલો છે એમ ગુરુદેવજી. બરોબર, એટલે એને જીવ એક જ પ્રકારનો હોય. બરોબર, એમાં કઈ ભેદ પડે, એ કર્મથી પડે, સંસારી ને સિદ્ધ. એક જ પ્રકારનો જીવ જોવે છે, એ પોતે અનુભવ્યો છે, એટલે એને બધા જીવ દેખાય છે. એટલે ગુરુદેવ કહે છે ને, કોઈને પર્યાય અપેક્ષા અમે જોયા હોય તો અમને માફ કરજો. બધા ભગવાન આત્મા થાવ. ક્ષેત્ર નડતું નથી ભગવાન આત્માને. મહાવિદ્યમાં હોય કે અહીંયા હોય, જે મોહી જીવ છે એ મહાવિદ્યમાં હોય તો દુઃખી ને અહીંયા હોય તો દુઃખી. ચોથો આરો કે પાંચમો આરો, ચોથા આરામાં એ મોહી દુઃખી હોય અને નિર્મોહી પાંચમા આરામાં હોય એ સુખી. એટલે એને કઈ આરો નડે નહીં, ક્ષેત્ર નડે નહીં. આરો એટલે કાળ થયો. ભાવ, ભાવમાં પોતે પરમ પારણામિક ભાવરૂપ છે. એટલે વ્યવહારિક 4 ભાવ છે, ઉદય, ઉત્સમ, શ્રેષ્ઠ, એનો એમાં અભાવ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એક દ્રવ્ય છે, બીજા દ્રવ્યને અડતું નથી. પોતાના જ દ્રવ્ય, અહીંયા નિગોદના જીવ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળમાં દુઃખી છે, અનંતા દુઃખી છે. ત્યાં જ સિદ્ધના જીવો છે એ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અનંતા સુખી છે. આવું છે. તમે એમ કે બુઢાપો આવ્યો, રોગ આવ્યો, જંગલમાં એકલા છો એટલે દુઃખી છો એવું નથી. તમે તમારા સ્વરૂપમાં નથી માટે દુઃખી છો. એટલે કૃપાળુદેવે કીધું ને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ નથી. સમજાયું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. એટલે જ્ઞાનથી ભગવાન આત્માને ઓળખાવે છે, કારણ કે જ્ઞાન પ્રગટ લક્ષણ છે. જ્ઞાનાનંદ સ્વભાવી કીધું ને, ઓલા હુકમચંદજી બારીલના પ્રવચન ભજન છે ને, જ્ઞાનાનંદ સ્વભાવી જ્ઞાનાનંદ રંગ રાગ છે ભેદ. એટલે આખો 29 બોલનો ઉકરડો એમાં આવી ગયો. રંગ એટલે કે વર્ણાદિમાન, અને રાગ એટલે આ બધા ક્રોધમાન, માયા, લોભ એવા બધા ભાવ, અને ભેદ એટલે ગુણસ્થાન, માર્ગસ્થાન, જીવસ્થાન બધા ભેદ છે. ભેદ ત્યારે પડે છે કે પૂતગલ દ્રવ્યની સાથે લક્ષ કરો, એના ઉદયમાં તમે જોડાઓ તો. અને એ ભેદ પડ્યા એ પોતે તો અચેતન ભાવ છે બધા, અને એટલે એ પૂતગલ જ છે. બરોબર, જન્મ ક્ષણથી એના થાય છે. પૂતગલ કર્મ એને કરાવતું નથી. એ પોતાના સ્વભાવને ભૂલી અને એમાં જોડાઈ જાય છે. તો એની જન્મ ક્ષણ છે, એનું ભવિતવ્યતા, એની યોગ્યતા એના સત્કારકથી થાય છે. પણ એનું લક્ષ પૂતગલ ઉપર છે, તો એને પૂતગલ કહેવાય. પોતાને નથી જાણતા ને ચેતનને નથી જાણતા, એટલે એમાં અચેતન ચેતના વ્યાપ્તિ નથી, માટે એને અચેતન કીધું. એટલે દરેક જીવ છે ને, એને જીવ તરીકે તમે જુઓ ને, નિગોદથી માંડીને સિદ્ધ સુધી, તો તમારામાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય અથવા પ્રગટ થઈ છે એ એવી રીતે જોવે છે. બરોબર, અને પર્યાયની અપેક્ષા એ જોયા તો એમાં પર્યાયનો તો અભાવ છે દ્રવ્યમાં. અનાદિ અનંત ધ્યેય અને અનાદિ અનંત જ્ઞેય એ તમારું શુદ્ધ સ્વરૂપ છે. એટલે ગુણસ્થાનમાં દ્રવ્ય કર્મ 109, 10, 11, 12 છે ને, એમાં દ્રવ્ય કર્મથી ભેદ જ્ઞાન કરેલું. એમાં એક પૂતગલ જ પૂતગલને કરે છે. પેલો બોલી લીધો, પછી પૂતગલના 4 ભેદ પડ્યા: મિથ્યા, અવરત, કસાઈ ને યોગ. એટલે એ દ્રવ્યના દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય ને એ બધું દ્રવ્યમાં લેવું, દ્રવ્ય કર્મમાં. તો એ નવા કર્મને બાંધે છે. એટલે એમાં ભાવ કર્મને અભેદ કરી દીધો, કારણ કે જળના લક્ષ્ય થાય માટે જળના પરિણામ. તો એ ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ જૂના છે એને અભેદ કર્યા, તો એ નવા દ્રવ્ય કર્મ બતાવે. તો એમાં જીવને શું આવ્યું? તો એમાં જીવ કયો લીધો કે અનાદિ અનંત ધ્યેય અને અનાદિ અનંત જ્ઞેય. પોતે જાણતો પરિણામ છે, સમય નામનો પદાર્થ કીધો હતો ને આપણે, એ છે. એટલે એમાં મિથ્યાત્વ નથી. એના દ્રવ્ય ગુણ ને પર્યાયમાં મિથ્યાત્વ નથી. તો મિથ્યાત્વ જળના લક્ષ્ય થાય માટે જળ. એટલે બધા 4 આશ્રવો 109, 10, 11 દાખલા જળના કહી દીધા. જળ જળને કરે છે, આત્મા એને દ્રવ્ય કર્મને કરતું નથી. 7 બોલ યાદ કર્યા કે ન કર્યા? બોલો. ગાથા 2 ના 7 બોલ. હા,
બાયહાટ નથી કર્યા પણ હવે યાદ છે કે બાથા બેમાં બે સાત આ પુસ્તક રાખ્યું છે તો તો સાત બોલ કોના છે? યાદ નો હે યાદ નો રે કોના? બોલો. જીવના મારા છે અને મારી વાત મને યાદ ન રહે. અહીંયા બુદ્ધિમાં યાદ ને અંદર બધું યાદ છે, બુદ્ધિમાં યાદ નથી રાખતા. મારા 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 જીવના છે બધો ભાવ લંબાવી દઈ. અહીંયા આ જ દ્રવ્ય લક્ષણ ઉત્પાદ ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપી લક્ષણ છે, આપણો તમને કહી દઉં, સાત બોલ કહી દઉં ટૂંકામાં. સદ્રવ્ય લક્ષણ, બરોબર? સતનું લક્ષણ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત. પછી જ્ઞાન દર્શન, દર્શન જ્ઞાનમય ચેતના દર્શન એકના જ્ઞાન સ્વરૂપ છે, પછી અનંત ધર્મ સ્વરૂપ છે, આનંદ ધર્મ એટલે નિત્ય અનિત્ય એવા આનંદ આનંદ ગુણ અને જ્ઞાન વાળો છે, અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે, અને પોતાના બીજા દ્રવ્ય સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આ સાત થઈ જાય. પેલામાં ભિન્ન પુસ્તકમાંથી વાંચ, પુસ્તકમાંથી વાંચ. સમજી ગયા? સાત બોલ યાદ કરી નાખવાના. સદ્રવ્ય લક્ષણમ ઉત્પાદી ધ્રુવયુક્તમ સત, પછી જ્ઞાન દર્શન, દર્શન જ્ઞાનમય ચૈતન્ય સ્વરૂપ, પછી એમાં ક્રમ ને અક્રમ રૂપ એવા છે. અખંડ એટલે દ્રવ્યના ખંડયામી, ક્ષેત્રના ખંડયામી, કાળેના ખંડયામી, ભાવેના ખંડયામી. બેનમાં ક્રમો અક્રમ એ નથી. બેનમાં ક્રમો નથી. અખંડ કીધું ને એનો અર્થ ઈ થાય. અખંડ નથી એમ. અખંડ અરે નથી, જો વાંચો, અખંડ શબ્દ છે સાતમા બોલમાં. અખંડ નથી બેન. ઓલામાં જુઓ, ટીકામાં અખંડ હશે. ત્યાં બધે અહીંયા ભાવાર્થમાં સાત તમે જે માર્ક કરાવ્યા છે ટીકામાં હશે ક્રમ ને અક્રમ રૂપ એવો અખંડ. પછી બધાને એક પણ લખ્યું છે. પેલા એક એટલે અખંડ થયો ને, એક અખંડ. એમાં ક્રમ રૂપ ને ટીકામાં ક્રમ રૂપ ને અક્રમ રૂપ છે. એમને અખંડ શબ્દ ક્યાં આવ્યો? અખંડ મૂળ ટીકા જુઓ, મૂળ ટીકામાં છે. હા મૂળ ટીકામાં જ છે. અખંડ આવ્યો એ સાતમા બોલમાં ક્યાંક અખંડ તો છે. આ જીવ નામનો પદાર્થ એક જ વપરાય. આ જીવ પદાર્થ કેવું છે? સદાય પરિણામ ક્રમરૂપ ને અક્રમ રૂપમાં જ છે. છતાં આ વિશેષણથી જીવની સત્તા નહીં માનવાના ખંડન થઈ અને નિરાકરણ શબ્દ નથી આપતો બેન ક્યાંય. કેવું છે ખરો તમને પડતો આ વિશેષણથી ચૈતન્યના જ્ઞાન આકાર સ્વરૂપ માનનારા સાંખ્યમતી નિરાવરી કેવો છે? અનંત ધર્મ ક્રમ રૂપ અક્રમ રૂપ ને સહવર્તી એને લીધે જેને દ્રવ્ય પ્રગટ છે. કારણ કે અનંત ધર્મ ક્રમવર્તી ને સહવર્તી અનંત ધર્મોની એકતા. એ તો મેં કીધું કે એકતા છે પણ અખંડ નથી. અનંત સાતમા બોલમાં જુઓ ને, અખંડ એમાં છે. અનંત ધર્મ ને એક ટાઈમ અખંડ. ક્રમ ને અક્રમ રૂપ છે. પ્રવર્તા અને ઈ તો આવી ગયું. તમે પેલા તરત લાઈન કરેલી છે. એક ને અખંડ કીધું હશે. એક રૂપપણું છે, અર્થાત અનેક વસ્તુના આકાર પ્રતિબિંબ છે. આ વિશેષણથી એમ એકાકાર જ તે પોતાનું નથી જાણતો. એકાકાર ને અનેકાકાર. હા, અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો અવગાહના ગતિસ્થ છે એમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્ય રૂપતા સ્વભાવના સદભાવને લીધે આકાશ એ પાંચ ભાવ એટલે નાસ્તિ ને સદભાવ એટલે અસ્થિ. વિશેષણથી એક બ્રહ્મ વસ્તુને વળી કેવો છે? અનંત દ્રવ્યો સાથે ભિન્ન બતાવ્યો. છઠ્ઠા બોલમાં ભિન્ન બતાવ્યો અને સાતમા બોલમાં અભિન્ન બતાવ્યો. એક ક્ષેત્રે બધાય રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતા નથી. આ દ્રવ્યથી ભિન્ન છે. ભાવને છોડે નહીં, પરભાવને ગ્રહે. પાંચ દ્રવ્યોથી ભિન્ન અર્થ છે. અખંડ કર્યો છે. એટલે અખંડમાં શબ્દ આનો આવ્યો
અખંડ શબ્દનો હવે મેં વાંચ્યો તો ખરા, પછી ગોતીને કહીશ તમને. હા. એટલે ઈ અખંડમાં એવી રીતે લીધું કે દ્રવ્ય ન ખંડિયામી, ક્ષેત્રે ન ખંડિયામી, હા. કાલે ન ખંડિયામી, ભાવે ન ખંડિયામી. બરોબર? હા. હા. એવો એક અખંડ છે પદાર્થ. હમ. એટલે સાત બોલથી પોતાનું અનાદિ અનંત નિર્દોષ સ્વરૂપ છે ને એ બતાવ્યું. સમય નામના પદાર્થ હમ. પરિણામી દ્રવ્ય છે. આ અનાદિ અનંત જ્ઞેય છે ને ઈ. હા. ચાલો, ટાઈમ થઈ ગયો. હા થઈ ગયું. જાવાણી કે જ્ઞાન સુધી જે લોકાલોક સોવાણી મસ્તક જય શ્રી જય શ્રી રામ. જય શ્રી